મહાભારતનું યુદ્ધ જીતવામાં શ્રી કૃષ્ણની ચતુરાઈ અને ધનુર્ધર અર્જુનના પરાક્રમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જો મહાભારતના યુદ્ધમાં પાંડવોની તરફથી શ્રી કૃષ્ણ અને અર્જુન ના લડી રહ્યા હોત તો કદાચ પાંડવોની જીત શક્ય ન હતી. પરંતુ શું તમને ખબર છે કે મહાભારતના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અર્જુન સ્વર્ગ યાત્રા પર જતા પહેલા પણ એકવાર મરી ચૂક્યા હતા. આનો અર્થ એ છે કે અર્જુનનું તેના જીવનમાં 2 વાર મૃત્યુ થયું હતું અને તેમના મૃત્યુ દરમિયાન દેવી ગંગા જોરથી હસવા લાગી હતી. પરંતુ શા માટે? અર્જુનના મૃત્યુ પર માતા કુંતીના રડવા પર દેવી ગંગા કેમ હસવા લાગી? શું કારણ છે કે પોતે પણ એક માતા હોવા છતાં દેવી ગંગા બીજી માતાના દુઃખ ઉપર જોરથી હસવા લાગ્યા હતા? મહાભારતના યુદ્ધમાં જ્યારે પાંડવોની જીત થઈ તો હસ્તિનાપુરની ગાદી ઉપર મોટા પુત્ર યુધિષ્ઠિર બેસ્યા. ત્યારબાદ શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને સૂચન આપ્યું કે તે અશ્વમેઘ યજ્ઞ કરે. ત્યારબાદ યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞ શરૂ કર્યો અને અશ્વને અર્જુનના નેતૃત્વમાં રવાના કર્યો. હવે અશ્વ જે દિશામાં ચાલતો જાય તે દિશામાં અર્જુન અને તેની સેના પણ ચાલતી હતી. આ દરમિયાન અશ્વ ઘણા રાજ્યોમાંથી પસાર થયો. જે રાજ્યોમાંથી એ અશ્વ પસાર થયો તે તમામ રાજ્યો સાથે અર્જુને યુદ્ધ કર્યું. ઘણા રાજાઓએ તો પહેલેથી જ અર્જુન સામે ઘૂંટણ ટેકી દીધા, પરંતુ ઘણા રાજાઓએ એવું કર્યું નહીં. જેના પછી અર્જુન અને તેની સેનાએ યુદ્ધ લડ્યું અને ઘણા રાજાઓને હરાવતા અર્જુન તેમના રાજ્યોને જીતતા ગયા. એવા ઘણા રાજ્યોને પોતાના આધીન કરતા અર્જુન મણિપુર પહોંચ્યા, જ્યાં તેમનો સામનો બબ્રુવાહન સાથે થયો. તમને જણાવી દઈએ કે બબ્રુવાહન અર્જુન અને ચિત્રાંગદાના પુત્ર હતા અને તેમના પિતા અર્જુનના તેમના રાજ્યમાં આવવાથી તેઓ ખૂબ જ ઉત્સાહિત હતા. બબ્રુવાહને યુદ્ધ વિશે કંઈ વિચાર્યું ન હતું અને તેમના પિતા અર્જુનના સ્વાગત માટે તેઓ રાજ્યની સીમા પર પહોંચી ગયા. પણ જેવા જ બબ્રુવાહન અર્જુનનું સ્વાગત કરવા માટે આગળ વધ્યા તે સમયે અર્જુને તેમને રોકતા કહ્યું કે હું આ સમયે તમારો પિતા નથી, પરંતુ હસ્તિનાપુરના નરેશનો પ્રતિનિધિ છું અને ક્ષત્રિય તરીકે આ સમયે તમારે મારી સાથે યુદ્ધ કરવું જોઈએ. બસ તે સમયે અર્જુનની બીજી પત્ની ઉલુપી ત્યાં આવી અને બબ્રુવાહનને કહે છે કે હે પુત્ર, તારે તારા પિતા સાથે યુદ્ધ કરવું જોઈએ. જો તું યુદ્ધ નહીં કરે તો તેમાં તારા પિતાનું જ અપમાન થશે. માતાની આજ્ઞાથી બબ્રુવાહન યુદ્ધ માટે તૈયાર થઈ જાય છે અને અર્જુન અને બબ્રુવાહન વચ્ચે યુદ્ધ શરૂ થાય છે. આ યુદ્ધ ઘણા સમય સુધી ચાલે છે, પરંતુ આ યુદ્ધનું કોઈ પરિણામ ન આવતા બબ્રુવાહન કામાખ્યા દેવીથી પ્રાપ્ત દિવ્ય બાણનો ઉપયોગ કરીને અર્જુન પર પ્રહાર કરે છે, જેના કારણે અર્જુનનું માથું ધડથી અલગ થઈ જાય છે અને અર્જુનનું મૃત્યુ થાય છે. સાક્ષાત અર્જુનનું મૃત્યુ જોઈને હસ્તિનાપુરની સેના ચૂપચાપ રહી જાય છે અને આ સમાચાર તરત જ શ્રી કૃષ્ણ અને હસ્તિનાપુર સુધી પહોંચે છે. મણિપુર પહોંચીને શ્રી કૃષ્ણ અને માતા કુંતી અર્જુનને ધરતી ઉપર પડેલો જોઈ રહ્યા છે. ત્યારબાદ માતા કુંતી અર્જુનનું માથું પોતાની ગોદમાં રાખીને ફૂટીને રડવા લાગે છે અને બસ આ દરમિયાન દેવી ગંગા અર્જુનના મૃત્યુ પર હસવા લાગી. જ્યારે ઘણીવાર સુધી માતા કુંતી રડતી રહી ત્યારે દેવી ગંગા માતા કુંતીને કહે છે, હે કુંતી, તું વ્યર્થમાં રડી રહી છે, કારણ કે તમારા પુત્ર અર્જુનને તેના કર્મોનું ફળ મળ્યું છે. મારો પુત્ર ભીષ્મ અર્જુનને પોતાના પુત્રની જેમ જ પ્રેમ કરતો હતો, છતાં
અર્જુને શિખંડીનો સહારો લઈને મારા પુત્ર ભીષ્મનો વધ કરી નાખ્યો. હું પણ તે સમયે એમ જ રડી હતી જેવી રીતે તું આજે તારા પુત્ર માટે રડી રહી છે. મેં મારા પુત્રના વધનો બદલો લઈ લીધો છે, કેમ કે જે કામાખ્યા દેવીના બાણથી બબ્રુવાહને અર્જુનનું માથું ધડથી અલગ કર્યું છે તે મારા દ્વારા જ પ્રદાન કરવામાં આવ્યું હતું. દેવી ગંગાના શબ્દોમાં બદલાની ભાવના દેખાઈ રહી હતી અને દેવી ગંગાની આ બદલાની ભાવના જોઈને શ્રી કૃષ્ણ આશ્ચર્યચકિત થઈ ગયા અને દેવી ગંગાને કહ્યું, હે દેવી, તમે ક્યાં બદલાની વાત કરી રહ્યા છો? તમે કયા લોકોથી બદલો લેશો? અર્જુનનો માતા કુંતીથી કે પછી અર્જુનથી? તમે એક માતાથી બદલો કેવી રીતે લઈ શકો છો? આ સાંભળીને દેવી ગંગાએ શ્રી કૃષ્ણને કહ્યું, હે વાસુદેવ, આ તો તમે જાણતા જ હશો કે અર્જુને તે સમયે મારા પુત્રનો વધ કર્યો હતો જ્યારે તે નિશસ્ત્ર હતો. જ્યારે અર્જુનનું એવું કરવું યોગ્ય હતું તો અર્જુનનો વધ તેના પુત્ર દ્વારા કરાવવાથી મેં શું ખોટું કર્યું છે? તે પછી શ્રી કૃષ્ણ દેવી ગંગાને સમજાવતા કહે છે, પિતામહને સારી રીતે ખબર હતી કે જો તેઓ જીવિત રહેશે તો તેમને કૌરવોની તરફથી યુદ્ધ મેદાનમાં આવવું પડશે અને એવી પરિસ્થિતિમાં પાંડવોની જીત નામુમકિન હતી. તેથી તેમણે પોતાને માર્ગેથી હટાવવાનો નિર્ણય લીધો અને અર્જુનને તે પરિસ્થિતિ બતાવી જેમાં તે પોતાના પિતામહનું મૃત્યુ કરી શકે. ત્યાં સુધી કે જ્યારે અર્જુનનો મુકાબલો તેના પુત્ર બબ્રુવાહન સાથે થઈ રહ્યો હતો ત્યારે પણ તેમણે બબ્રુવાહન પર પ્રહાર કર્યો નહીં, ફક્ત બબ્રુવાહનના પ્રહારોને રોક્યા અને સાથે જ બબ્રુવાહનને કામાખ્યા દેવી દ્વારા આપવામાં આવેલા દિવ્ય બાણોની લાજ રાખવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. હવે શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા તથ્યોને સાંભળીને દેવી ગંગા વિચારમાં પડી ગઈ અને તેમણે શ્રી કૃષ્ણને અર્જુનને ફરી જીવંત કરવાનો રસ્તો પૂછ્યો. ત્યારબાદ શ્રી કૃષ્ણ દેવી ગંગાને તેમની પ્રતિજ્ઞા પાછી લેવા માટે કહે છે. ત્યારબાદ દેવી ગંગાએ પોતાની પ્રતિજ્ઞા પાછી લીધી અને અર્જુનનું માથું ધડ સાથે જોડ્યું, પરંતુ હજુ સુધી અર્જુનના પ્રાણ પાછા ન આવ્યા. ત્યારબાદ શ્રી કૃષ્ણએ અર્જુનની બીજી પત્ની પાસેથી નાગમણી લઈને અર્જુનને પુનઃ જીવિત કરી દીધા. મહાભારતમાં ધર્મયુદ્ધ જીતવા માટે જે યોદ્ધાઓને મારવા ખૂબ જ જરૂરી હતા તે પૈકીના એક યોદ્ધા હતા ભીષ્મ પિતામહ. તેમના નેતૃત્વમાં કૌરવોને હરાવવા અસંભવ હતા અને તેમને મારવા પણ અશક્ય હતા, કારણ કે તેમને વરદાન મળેલું હતું. તેથી શ્રી કૃષ્ણને એક કાવતરું રચવું પડ્યું જેમાં તેઓ શિખંડીને લઈને યુદ્ધ ભૂમિમાં આવ્યા. કિન્નર હોવા છતાં શિખંડીને ભીષ્મ સ્ત્રી ગણતા હતા અને તેથી તે તેના પર હથિયાર ચલાવી શકતા ન હતા. શિખંડીને યુદ્ધમાં સામે જોઈને ભીષ્મ પિતામહે પોતાના હથિયાર નીચે મૂકી દીધા. આ તકનો ફાયદો ઉઠાવીને અર્જુને ભીષ્મ ઉપર તીરોનો વરસાદ કરી દીધો, જેના કારણે ભીષ્મ તીરોની શૈયા પર પડી ગયા. તેમના પુત્રની આ દુર્ગતિ જોઈને તેમની માતા ગંગાને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેઓ યુદ્ધભૂમિમાં પ્રકટ થયા અને તેમણે અર્જુનને શ્રાપ આપ્યો, તેનું મૃત્યુ તેના પોતાના પુત્રના હાથોથી જ થશે. થોડા સમય પછી જ્યારે અર્જુનનું મૃત્યુ તેના જ પુત્ર બબ્રુવાહનના હાથોથી થયું ત્યારે માતા ગંગા જોર જોરથી હસવા લાગ્યા. આ કથા અનુસાર માતા ગંગાએ જ અર્જુનના પુત્ર બબ્રુવાહનને એવી રીતે ભ્રમિત કર્યો હતો કે તેણે ગુસ્સામાં આવીને પોતાના પિતાનું માથું કાપી નાખ્યું. પરંતુ પછી અર્જુનની એક પત્નીએ પોતાની શક્તિ દ્વારા અને શ્રી કૃષ્ણની મદદથી અર્જુનને પુનઃ જીવિત કરી દીધો અને અર્જુનના પુત્ર બબ્રુવાહનને માતા ગંગાની માયામાંથી મુક્ત કર્યો. તો મિત્રો, જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો.
અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.